એક વસ્તુની ચિહ્નિત કિંમત ₹280 છે। જો દુકાનદાર 5% ડિસ્કાઉન્ટ આપે તો વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? આપણે વેચાણ કિંમત શોધવાની। આપી શકાય કિંમત, ચિહ્નિત કિંમત। ચિહ્નિત કિંમતનો મતલબ થાય છાપેલી કિંમત। તો અહીં આપણી છાપેલી કિંમત કેટલી થશે? તો છાપેલી કિંમત પ્રશ્નમાં આપી દીધી છે આપણને ₹280 અને છાપેલી કિંમત ઉપર જ હંમેશા ડિસ્કાઉન્ટ ગણાય। તો ડિસ્કાઉન્ટ કીધું છે 5%, 5% નહીં પણ આપણે ગણીએ 280 ના 10% કેટલા થાય? તો એક શૂન્ય કાપી નાખો એટલે કે 280 ના 10% કરો તો 28 થાય। આપણે જોઈએ છે 5% એટલે કે આના અડધા। 10% જો 28 હોય તો 5% એના અડધા કેટલા થાય? 14। તો ડિસ્કાઉન્ટ કેટલું હશે? ₹14। 280 માંથી આપણે ડિસ્કાઉન્ટ માઇનસ કરીએ 14 તો આપણને મળશે 266। તો આ આપણને મળી ગઈ વસ્તુની વેચાણ કિંમત। તો આપણને પૂછ્યું હતું વસ્તુની વેચાણ કિંમત કેટલી થશે? તો આપણો જવાબ આવશે 266। તો એ જ રીતે મિત્રો તમારા પ્રેક્ટિસ માટે એક પ્રશ્ન રહેશે કે જો વસ્તુની છાપેલી કિંમત 300 હોય અને 5% જો ડિસ્કાઉન્ટ આપવાનું હોય તો આ જ વસ્તુની વેચાણ કિંમત કેટલી થશે? આ જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે।